નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ। બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ સેમ્પોર્ટ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે। વર્ષ 2018માં દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનોનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણબીરને ફિલ્મ એનિમલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યા બાદ શાહરૂખ ખાનના ચાહકો નારાજ છે। આ અંગે સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે। ચાહકોનું માનવું છે કે ફિલ્મ જવાન અને પઠાણ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ કિંગ ખાનને મળવો જોઈતો હતો। એક યુઝર્સે લખ્યું છે કે ફિલ્મફેર અયોગ્ય છે। બીજાએ લખ્યું છે કે શાહરૂખ ખાન આ એવોર્ડ માટે લાયક હતો। એકે ફિલ્મફેરને ચિંદી એવોર્ડ કહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય જહાજને હાઈજેક કરાયું છે। સંરક્ષણ અધિકારીઓ આપેલી માહિતી મુજબ ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS સુમિત્રા અરબી સમુદ્રમાં કોચીથી 700 નોટિકલ માઇલ પશ્ચિમમાં સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવી રહ્યું છે। લગભગ 17 ક્રૂ મેમ્બરો સાથે ઈરાની માછીમારી જહાજ MV ઇમામને સોમાલી ચાંચિયાએ હાઈજેક કર્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।